તો મિત્રો, શા માટે લીરબાઈ માતાજીએ કૂવો ખોદાવ્યો એવું કંઈક તમે થેમલેન્ડ ઉપર વાંચ્યું હશે. મિત્રો, શા માટે લીરબાઈ માતાજીએ કૂવો ખોદાવ્યો, તો તે જાણવા માટે મિત્રો, તે જાણવા માટે ચાલો આપણે જઈએ પૂંજા બાપા પાસે, કારણ કે તે વાતની ખબર પૂંજા બાપાને જ છે. તો ચાલો પૂંજા બાપા પાસે. તો મિત્રો, અમે આ પૂગી આવ્યા છે પૂંજા બાપાની વાડીએ, અને જે આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે કે લીરબાઈ માતાજીએ કૂવો શા માટે ગોરાવ્યો અને લીરબાઈ માતાજીને કૂવો શા માટે ગોરાવવો પડ્યો, એના માટે એ ઇતિહાસ છે ને મિત્રો, એક દબાયેલો ઇતિહાસ છે. આજે પણ હરેક માણસને ખબર નથી કે લીરબાઈ માતાજીએ કૂવો શા માટે ખોદાવ્યો હતો. તો એ કૂવો શા માટે ખોદાવ્યો અને ક્યાં ખોદાવ્યો, એ વાત આપણે પૂંજા બાપા પાસેથી સાંભળ્યું, કારણ કે વડીલ માણસ છે. અને પૂંજા બાપાની હિસ્ટ્રી આપણે જોઈએ ને મિત્રો, તો પૂંજો બાપો મને સાંભળે તે દૂનો તો અવડો નવડી ઉંમરમાં દેખાય છે. કેટલી ઉંમર છે બાપાની એ પૂછ્યું આપણે પૂંજા બાપાને. પછી કુવા તરફથી પૂછ્યું કે માતાજીએ કૂવો શા માટે ગોરાવ્યો, અને પછી આપણે પૂછ્યું પૂંજા બાપાને કે તમે લીરબાઈ માતાજીના સાનિધ્યમાં કેટલી સેવા આપી અને કેટલા વર્ષ ત્યાં પૂંજા બાપા આપણે કોટવાર હતા કે કોટવારપણું કરતા હતા. અને પૂંજા બાપાની હિસ્ટ્રી મિત્રો બહુ લાંબી છે. આમ વાત કરવા જઈએ ને તો આપણું કામ નથી કે આ કાર્ય આપણે કરી શકીએ. એનું કારણ છે મિત્રો કે ખેતીનું કામ પોતે કરતા હતા, અને લીરબાઈ માતાજીની જગ્યામાં કે જ્યાં ભગત મંડળ અને આખી ગત કહેવાય ભગત મંડળને, તો ગતમાં જે પોતે કોટવાર તરીકે જે સેવા આપતા, પોતાનું કામ કરી અને આટલો ટાઈમ જે સેવા આપી ને, એ હમણાં આપણે પૂંજા બાપાને પૂછ્યું કે કોઈને તાકાત નથી મિત્રો કે એટલો ટાઈમ સેવા આપવી. તો પૂંજા બાપા કોટવાર હતા. કેશવ ગામની અંદર લીરબાઈ માતાજીની જગ્યામાં જે ગત છે કે ભગત મંડળ છે, અને આપણે રામદેવ પીર બાપાનો જે પાઠ મંડાય છે, પાટના કોટવાર હતા. તો એ કોટવારમાં કેટલો ટાઈમ આપ્યો અને કેટલા વર્ષથી હતા તે આપણે પૂંજા બાપાને પૂછીએ. તો પૂંજા બાપા, તમે લીરબાઈ માતાજીની જગ્યામાં કે જ્યાં ભગત મંડળ હતું અને ઈ ગત છે ત્યાં પાઠ મંડાય છે, જે આપણે રામદેવ પીર બાપાનો કે લીરબાઈ એના વખતથી મંડાય છે. હા, તો તમે ત્યાં કેટલો ટાઈમ થી કોટવાર હતા? સારી વર્ષ કોટવારી કીધી. 40 વર્ષ. તો મારા ધારા પ્રમાણે અત્યારે આપણે જે ગાદી ભક્તિ છે એ ભીખુ બાપા છે. બસુ બાપુ હતો. હા, એને પેલા બસુ બાપુ હતા. તો એને પેલા કોણ હતા? એને પેલા હતો પ્રેમદાસ મહારાજ હતો. પ્રેમદાસ બાપુ હતા. હા હા. તો તેદી પણ તમે જ કોટવાર હતા? તેદી કોટવાર હતો. હા, તો તમારે પેલા કોણ કોટવાર હતો? મારે પેલા એ કોટવાર કોઈ હોતા જ નહીં, કોઈ કરતા જ નહીં. મેં પછી કાયમ આ કોટવારી હમારી સારા વર્ષ કીધી. કોઈ જુદું કોટવાર નહોતા. હા હા. એ બધા બેસતા જ ઓલું કરતા. ના, મેં પછી આ કોટવારી હમારી ના બધું કાયમ ને કોટવારી રાખી. મેં સારી વાર કોટવારી કીધી. પછી રામાપીર બાપાની કઈ ભૂલ હોય તો માફ કરે. હા હા. 40 વર્ષ મિત્રો, આ કોઈ નાની માના ઘર નથી કે 40 વર્ષ સુધી કોટવારપણું કરવું અને પોતાનું કામ હારે કરતા કરતા. પૂંજા બાપા છે એ ખેડૂત છે, કિસાન છે, પોતે ખેતીવાડી કરતા હતા. ખેતીવાડી કરતા હતા. પછી ખેતીવાડી કરતા. હા, બધું કરતા. જગ્યા મારી માતાજીને જ્યાં છે કે એક ગાવ એક છે, ગામ છે, એક ગાવ છે માતાજીના. પછી એમ કર્યું. તો મિત્રો સાંભળ્યો ના પૂંજા બાપાનું કે પૂંજા બાપાએ 40 વર્ષ કોટવારી કરી. તો મિત્રો, ખેતીનું કામ કરતા કરતા પૂંજા બાપા ખેડૂત છે, કિસાન છે, હારે ખેતીનું કામ કરતા અને કોટવારપણું કરતા, માતાજીની જગ્યામાં સેવા કરતા અને ત્યાં પણ ટાઈમ આપતા. તો ખેતી કરતા કરતા હારે માતાજીની જગ્યામાં પણ ટાઈમ આપ્યો અને 40 વર્ષ મિત્રો કોટવારપણું કર્યું અને કોટવારી કરી માતાજીને. તો પૂંજા બાપાને લગભગ લીરબાઈ માતાજીનો ઇતિહાસ તો ખ્યાલ જ છે. આપણે તો એટલા ખબર નહીં. આપણે તો મિત્રો એટલા જ ખબર છે કે માતાજીનું જન્મ સ્થળ ક્યાં, તો કે મોઢવાડા. માતાજી સાસરે ક્યાં હતા, તો કે કેશવ. અને માતાજીએ સમાધિ ક્યાં લીધી, તો કે કંડોડા.
બાકી તો માતાજીના પડસા જે પૂરા એના સ્થળ છે. તો આપણે એટલા જ ખબર છે, પણ પૂંજા બાપાને આપણા કરતાં કંઈક વિશેષ ખબર એ. આ માટે આ વિડીયો બનાવવાને હું તમારા સુધી આ જે કંઈ લીરબાઈ માતાજીનો ઇતિહાસ છે અને જે કંઈ તમને ખ્યાલ નથી કે મને ખ્યાલ નથી મિત્રો, એ જાણવા માટે હું પૂંજા બાપા પાસે આજે આવ્યો કે આ લીરબાઈ માતાજીનો જે કંઈ ઇતિહાસ છે, માતાજીના પડસા છે, એ હાવ દબાઈગલ ન પડ્યા રહીએ અને આપણે મને પણ ખ્યાલ આવે અને મિત્રો તમને પણ ખ્યાલ પડે કે માતાજીએ કેવા કેવા કામ કર્યા. જે માતાજીએ કામ સમાધિ લીધા પછી પડસા આપીને પણ કીધા અને માતાજી હયાતમાં હતા ત્યારે પણ માતાજીએ ઘણા કામ કર્યા. તો ઈ કામના આપણે ખ્યાલ નહીં, ઈ કામના પૂંજા બાપાને ખ્યાલ હોય તો આપણે પૂછીએ પૂંજા બાપાને કે એક મિત્રો કસોરિયું તળાવ તો આપણે ખ્યાલ જ હશે કે માતાજીએ ગોરાવ્યું હતું, પણ માતાજીએ કૂવો શા માટે ખોદાવ્યો ઈ મેન વાત છે. એ તમને પણ ખ્યાલ નહીં હોય મિત્રો કે કૂવો શા માટે ખોદાવ્યો, ક્યાં ખોદાવ્યો અને એનું રહસ્ય શું છે, એનું રાજ શું છે, એ જાણીએ પૂંજા બાપા પાસેથી. તો પૂંજા બાપા, આપણે લીરબાઈ માતાજીએ કૂવો ખોદાવ્યો, એનું નામ શું છે? અમત્રીબાઈ. અમત્રીબાઈ. અને ઈ કૂવો લીરબાઈ માતાજીને શું કારણ ખોદાવવો પડ્યો? ખોદાવવો પડ્યો, અપિયો લીધો હતો પાલીખલાના બ્રાહ્મણે, અપિયો લીધો હતો. ન માનતા, પાણી પીવાતા, ખવાડવા માતાજી વાંચી કીધી. પછી માતાજી અમારું ખેતર છે માતાજીનું, સોરત માથે બેને વાઈ નાખી માતાજી કે આ પાણી પીશે. પછી ના એ પાણી પીતા અપિયો પછી તોડ્યો ને અપિયો ડોતો હતા. 50 વીઘા મેરાજ છે મારે છે તે આથમડે પડખે 50 વીઘા જાગ માતાજી દાલમાં દીધી. એટલે અપિયો તોડાવે દાલમાં 50 વીઘા જાગ દીધી. હા, તો મિત્રો પૂંજા બાપાની વાતમાં તમને કઈ સમજાણું હોય કે કદાચ બાપાની ઉંમર છે એટલે ઓછું સમજાતું હોય તો હું થોડુંક તમને સમજાઈ જાય એવી સોખવટ કરી દઉં કે પૂંજા બાપા એવું કહેવા માંગે છે કે માતાજીએ કેશવ અને પાલખડાના હિમાળા માથે વાયુ નાખી કે અડધી આ બાજુ છે અને અડધી પાલખડા બાજુ છે. હિમાળાને ઉપર વાયુ માતાજીએ ગોરાવી અને જે પાલખડાના બ્રાહ્મણે કેશવ ગામનું પાણી હરામ કર્યું, એની અપિયો લીધો હતો કે પાણી ન પીએ, એ છોડાવવા માટે માતાજીએ કૂવો ખોદાવ્યો હિમાળા માથે. અને બ્રાહ્મણને ઈ કારણ કે એ પાલખડાનું પાણી ન કહેવાય અને કેશવનું ન કહેવાય, અને જો માનીએ તો કેશવનું કહેવાય અને પાલખડાનું કહેવાય. બેયને વચ્ચે જે કૂવો માતાજીએ ખોદાવ્યો અને બ્રાહ્મણોને પાણી પીયાવે અને અપિયો તોડાવ્યો. અને બાકીનો તમે પૂંજા બાપા શું કયો કે કેટલી જગ્યા આપી? 50 વીઘા જાગ અજય એ રહી બાખે માતાજી નો અહીંથી આથમણા પડખે. એ તમારે જાણવું હોય તો કે તો મિત્રો બાપા એમ કહે પૂંજા બાપા કે પાણીનો તો અપિયો તોડાવ્યો પણ માતાજીએ એના ફંડમાંથી 50 વીઘા જાગ કાઢી અને બ્રાહ્મણોને અર્પણ કરી હતી કે આ તમે ખેડે અને ખાવ. તો માતાજીએ 50 વીઘા ઈ વાવથી આથમણી કોર બ્રાહ્મણોને જગ્યા કાઢી દીધી. બ્રાહ્મણો ખેડે, કોઈ ના બીજા નથી ખેડતા મેર. અને અજે પણ ઈ જાગ કોઈ ખેડે તો શું થાય? ન વાંધરે કોઈને. પૂંજા બાપા એવું કહે કે ઈ જાગ બ્રાહ્મણો સિવાય કોઈ ખેડે અને ભાગ્યો રાખે તો કોઈને ઓધરતી નથી. પણ બ્રાહ્મણ જ ખેડે છે. અમારા લીરબાઈ દાનમાં જે જોતા અમારા કોઈ કટપમાં કે ઓલા અમારે કોઈ ન ખેડાય, બીજા ગમે એ કરે, પણ કોઈ મેરેજ નથી પડ્યો. એ બધા બ્રાહ્મણ પાસે બધી માતાજી ને વાડી ખેતર છે બધી બ્રાહ્મણ પાસે. કોઈ અટાણે પણ છે બધી બ્રાહ્મણ પાસે કોઈ મેર નથી, કારણ કે કોઈને ઓધરતી નથી. માતાજી દાનમાં દીધો છે. તો મિત્રો માતાજીએ આ બાપા કહે કે જાગ પણ દાનમાં આપી દીધી. હાલની તકમાં કોઈ પણ બ્રાહ્મણો સિવાય બીજો ખેડે શકતો નથી, કારણ કે ખેડવા જાય તો એ ઓધરે નહીં અથવા તો એમાં કઈ મોલ ન થાય. હા, તો મિત્રો આ જે વાત આપણે પૂંજા બાપા પાસેથી સાંભળી અમત્રી વાવ વિશે, તે અમત્રી વાવ કેવી છે અને ક્યાં છે તે જોવા માટે ચાલો આપણે જઈએ अमत्री भाई. हाँ पे है ना? हाँ, अभी देखिए ये कुआं है, ये हमारे पीछे वाइव. इसमें सीढ़ियाँ भी है थोड़ी, लेकिन ज्यादा नहीं है, थोड़ी है. और पूरा यहाँ क्योंकि इतना साफ सफाई नहीं है अभी, पहले तो ये पानी के लिए बनाई थी सुविधा, लेकिन अभी वो सब झाड़ कांटाड़ा हो गया है पूरा. यहाँ पे एक छोटा मशीन भी है, आप बताया ना अभी मेरे को पहला. यहाँ ये देखिए, दर्शन कीजिए आप. ये लीरबाई माँ ने अपने हाथों से बनवाई थी ये सब पूर्ण. ये इसका इतिहास है.
हाँ, मुझे इतना समझ में आया हाँ। गुजराती में हाँ કે કેશવ ઓર પાલખડા हाँ બેયના હેમાડા ઉપર માએ વાયુ ગોરાવી हम्म અને બ્રાહ્મણે પાણી કેશવનું હરામ કર્યું आराम હતું। કર્યું તો હા, जिसको તો अपिया बोलते પાણીનો અપિયો લીધો તો हाँ અપિયો છોડાવવા માટે માતાજી આ હિમાડા ઉપર વાયુ ગોરાવી हाँ અને બ્રાહ્મણોને અહીં જમાડ્યા हाँ અને વાયુનું પાણી પીયાવે અને અને અપિયો દૂર કરાવ્યો કરાવ્યો। એવું हाँ વિજયજી કહે हाँ હિન્દીમાં। ये कहानी जब गुजराती में ट्रांसलेट की हाँ। वो सही है, इतना हमको मालूम है तो हाँ। हम ये बताया आपको। हाँ। और आप लोग भी ये दर्शन कीजिए, हम लोग थोड़ा अंदर जाने की साजन हाँ, कोशिश करेंगे। ओके साजन, अभी थोड़ा मैं इधर से अंदर जाता हूँ। हाँ, अब भी लेकिन थोड़ा अपना ख्याल रखना। हाँ थोड़ा अब भी आना, हम तो विकियावाई में जाके आए ना, तो अभी ये तो माँ का आशीर्वाद है और ये माँ की ऐतिहासिक वाव है, तो उसमें तो माँ अपने साथ ही होगी ना। सही बात है। सही है ना, थोड़ा इधर आते नहीं होगे ना लोग इसलिए। हाँ। और यहाँ से बस इतना ही स्टेप है साजन। हाँ। थोड़ा जाला जाला हो गया है इधर। ये देखो ये माँ का बनवाया हुआ हुआ और यहाँ रखा है कुछ, शायद माँ के नाम से दीपक ऐसा निवेद्य ऐसा कुछ करते हैं, इसलिए ये सब बनाया हुआ। देखिए आप कहीं भी है दर्शन कीजिए, ये लीरबाई माँ के अपने हाथों से बनाई हुई अमित्री वाव इसको बोलते हैं। केशव गांव और पालखड़ा गांव के हद पे ये बनवाई हुई है। हाँ बीच में उसकी हद जहाँ होती है। हाँ। दोनों के यहाँ से फिर पालखड़ा का हद शुरू होता है। हाँ। देखिए मैं इसकी प्रसादी लूंगा। जय माँ लीरबाई माँ। माड़ी तारा परचानो नहीं पार, पल पल समरू लिरालाय जी, पल पल समरू लिरल माँ। हे माड़ी तारा परचानो नहीं पार, पल पल समरू लिरल माँ जी। केशव गामे माड़ी तमारा बेसणा, ये माड़ी तमारो से जय जयकार, पल पल समरू लिरल माँ जी, पल पल समरू लिरल माँ। ये माड़ी तारा परचानो नहीं पार, माड़ी तने समरू लिरल माँ जी। याद आएगा ना, यहाँ तो परचा है ना माँ का। सही बात है, सही बात। देखिए जल का दर्शन कीजिए। हाँ, और सामने देखिए वो पीपल का पेड़ साजन, पूरा कुआं को ऐसा तोड़ दिया देखो। लेकिन इसमें कुछ होगा ना, निकलता नहीं है। सही है ना, ये कुछ न कुछ इसका रहस्य होगा, कुछ चमत्कार होगा, इसलिए वो निकाला नहीं हुआ है। इसीलिए तो रखा है ना। और आप अभी बता रहे हैं ना पीपल वन, ये पीपल वन है। ये पितरों को इसको देव मानते हैं और इसमें एक ध्वजा भी ऊपर सफेद लगाया हुआ है, इसलिए कुछ महत्व होगा, हमको इतना पता नहीं है। जितना पता है इतना बता देते हैं। सही। हाँ, मेरे को ज्यादा गुनगुनाना आता नहीं ना, लेकिन फिर भी हमको अभी सपोर्ट मिला है तो अच्छा है। हाँ, मैं गुजराती में थोड़ा बता देता हूँ। देखिए सजन उस तरफ भी एक जो अभी मैं वहाँ गया था, वहाँ बैठने की थोड़ी सुविधा है। दिखाइए ये पीपल वन का सब देखो, ये कुआं के ऊपर है, ये वाइव है ना उसके ऊपर पूरा लगा हुआ है ना, इसकी जड़ें पूरी अंदर गई हुई है। अभी तो वो थोड़ा तोड़ दिया है पत्थर पत्थर। ये बहुत ही पौराणिक पेड़ है, बहुत ही ये दिखने में लगता है बहुत बढ़िया है कि शायद माँ ने ये वाव ये कुआं जब भी गरवाया था तभी यहाँ सब लोग को बैठ के भोजन किया होगा, साथ में मिलके यहाँ सब कुछ अपनी बातें की होगी। मेरे को तो ऐसा एहसास हो रहा है कि माँ ने इस जगह पे ये कार्य, शुभ कार्य किया होगा। सही है ना, ब्रह्मपुरी का ये सब बताते हैं, तो यहाँ ये मेरे को बहुत पुराना लग रहा है। देखिए, और यहाँ थोड़ी आते हैं तो हमको ये प्रभाव बनता है, थोड़ा ऐसा लगता है ना कि कोई ऐतिहासिक जगह है, कोई शक्ति है, देवी कैसा देवत्य है। देखो ये जो वाइव है उसके आजू बाजू में है सजन। फिर यहाँ आप अभी आपको थोड़ा पहचान होगा, मालूम होगा कि ये दो बनवाया था पशु पक्षी के लिए, पानी भरने के लिए। हाँ, ये पानी का कुंड है ना। हाँ, ये पानी का कुंड बनाया होगा। ये दोनों है। अभी तो ये खाली है। लेकिन पहले इसमें भरता होगा। अभी तो पास में पानी भी है ना। देखिए पानी नहीं होगा ना, ये खाली है तब भरता होगा ना। सजन यहाँ से ऐसा लगता था पहले इस तरफ भी हो शायद सीढ़ियाँ। हाँ, मेरे ख्याल से। हाँ, ये देख पुराना ऐसा दोनों कुंड में जाते हैं।
અને બીજા પણ એવા પૂંજા બાપા પાસે કેટલો જૂનો ઇતિહાસ છે કે માનો કે મિત્રો ખજાનો છે, આપણે જો જાણીએ તો આ વાતનો કાંઈ એન્ડ આવે ને. પણ પૂંજા બાપાને અટાણે ઉંમર છે એટલે જાજી વાત ન કરી શકે, એટલે અમે આ ટૂંકમાં જે વાવનું કીધું એ વાવ આ રીતો વાવનો ઇતિહાસ હતો. અને આગળ પણ આપણે પૂંજા બાપા પાસેથી હજે પણ જે કાંઈ નવીન છે એ જાણવાની કોશિશ કરીશું. તો આ વિડીયો કેવો લાગ્યો એ મિત્રો અમને કમેન્ટમાં કીજો, અને આ વિડીયાને લાઈક અને શેર જરૂર કરજો.